નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ મિત્રો ખાસ આજ રોજ મિત્રો ધોરણ 1 થી 5 અને મિત્રો ધોરણ 6 થી 8 નો સિલેબસ મિત્રો જાહેર થઈ ગયો છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને ધોરણ 1 થી 5 અને 6 થી 8 માં શું સિલેબસમાં ફેરફાર થયો છે એ બધી જ વિગત તમને આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે। અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ મિત્રો જોઈએ કે આ આજનો પરિપત્ર છે અને મિત્રો જે નોટિફિકેશન હોય એ પણ મિત્રો જાહેર થઈ ગઈ છે, એટલે કે આપણે આ પરિપત્ર જાહેર થઈ ગયો છે। હવે શું ચેન્જ કરવામાં આવ્યો છે એ પણ તમને જણાવી દઈએ। મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ધોરણ 1 થી 5 માટે ખાસ મિત્રો ટેટ 1 ધોરણ 1 થી 5 મિત્રો તમારું પેપર કુલ 150 માર્કનું રહેશે અને 150 પ્રશ્નો હશે। કસોટીમાં મિત્રો કુલ 5 વિભાગો હશે, એટલે કે અલગ અલગ 5 વિભાગો હશે। હવે એ 5 વિભાગો રહ્યા ને એ મિત્રો 30/5 એટલે 150 ગુણ, એટલે કે એક વિભાગ 30 ગુણનો રહેશે। આ આપણે પ્રથમ મિત્રો હાલની જોગવાઈ મુજબ શું હતું અને સુધારેલ જોગવાઈ શું છે એ પણ તમને જણાવશું। મિત્રો પહેલા બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો હતા, તો હવે મિત્રો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર એવી રીતે મિત્રો આપવામાં આવ્યું છે। આગળ જોઈએ તો મિત્રો બીજો શું સુધારો છે, તો મિત્રો બહુહેતુક પ્રશ્નો દરેકનો ગુણ કુલ ગુણ 30, એટલે કે હવે આમાં બીજો મિત્રો જેમાં પહેલા મિત્રો રીઝનિંગ એવું બધું આપવામાં આવેલું હતું। હવે મિત્રો આ જે છે એ મિત્રો અત્યારની એટલે કે વિકાસના સંકલ્પના અધ્યયન સાથેનો સંબંધ, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો, આ મિત્રો અત્યારે જે અભ્યાસક્રમ નવો જાહેર થયો છે એ પ્રમાણે રહેશે, એટલે કે અત્યારે હાલમાં આ તમારો અભ્યાસક્રમ રહેશે। આગળ જોઈએ તો મિત્રો એ 30 ગુણ તમને મેં જણાવી દીધું। બીજો મિત્રો છે કે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત એ 5 ગુણ ખાસ મિત્રો। સીમાં છે મિત્રો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર 10 ગુણનું પૂછાશે। આ મિત્રો તમને હું મોટા જે ટોપિક છે એ તમને જણાવી રહ્યો છું। બાકી મિત્રો ડીપમાં તમને આપેલું છે કે બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે એવું મિત્રો તમને જણાવવામાં આવેલું છે। હવે આગળ જોઈએ બીજો વિભાગ, એટલે કે 30 માર્કનું તમારું પૂરું થયું। હવે બીજો વિભાગ એમાં મિત્રો પહેલા શું હતું કે 2 અને 3 ભાષા, એટલે કે ગુજરાતી અને અંગ્રેજી। હવે અત્યારે બીજા વિભાગમાં શું છે તો મિત્રો ગુજરાતી ભાષા 30 ગુણ 30 પ્રશ્નો એ આવી ગયું। હવે આગળ પહેલા મિત્રો 30 પ્રશ્નો દરેકના 1 ગુણ એમ મિત્રો ખાસ 30 એટલે કે 60 થયા। હવે મિત્રો આમાં આપ્યું છે આપણને ભાષા અને અર્થગ્રહણ, એટલે કે 15 ગુણનું રહેશે ભાષા અને અર્થગ્રહણ। એમાં પણ તમને ટોપિક આપેલા છે એ પણ તમે જોઈ શકો છો। હવે મિત્રો બી એટલે કે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ એ મિત્રો 15 ગુણનું એ રહેશે। એમાં પણ તમને ટોપિક આપવામાં આવેલા છે એ પણ તમે જોઈ શકો છો। હવે જોઈએ મિત્રો ત્રીજો વિભાગ, એટલે કે અંગ્રેજી ભાષા। હવે અંગ્રેજી ભાષાના 30 ગુણ રહેશે, એટલે કે 30 પ્રશ્નો। એ પણ પહેલા એમાં મિત્રો ભાષા અને અર્થગ્રહણ એ 15 માર્કનું રહેશે। એમાં પણ તમને મિત્રો ટોપિક આપવામાં આવેલા છે કે આ તમારે વાંચન કરવાનું રહેશે અને એ જ પૂછાશે। હવે બીજું ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ એ 15 ગુણનું પૂછાશે। એમાં મિત્રો અધ્યયન અને ભાષા સંપ્રાંતિ એવી રીતે મિત્રો આ તમારા 15 એટલે કે કુલ 30 માર્ક થઈ ગયા। એમ મળીને મિત્રો હવે ચોથો વિભાગ શરૂ થયો। એમાં મિત્રો ચોથા વિભાગમાં ખાસ મિત્રો ચોથા વિભાગમાં 30 પહેલા શું હતું ગણિત 30 પ્રશ્નો। હવે ગણિતના 30 પ્રશ્નો એમાં પણ વિષય વસ્તુ આપવામાં આવેલું છે કે ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો એવા મિત્રો 1 થી 5 ધોરણ અને 10 ધોરણ સુધીનો સમાવેશ કરવામાં આવેલો છે, એટલે કે 1 થી 10 ધોરણના તમે પાઠ્યપુસ્તક વાંચન કરી લો તો તમને તકલીફ પડે નહીં।
હવે બીજા 15 માર્ક શેના રહેશે તો કે મિત્રો ગણિતનું સ્વરૂપ, તર્ક શક્તિ, બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ અને અર્થાત શીખવા માટે અપનાવાતી વ્યૂહરચનાઓ. એવી રીતે મિત્રો તમારા આ 30 ગુણ કમ્પ્લીટ થયા. હવે બીજું જોઈએ 30 ગુણ. પાંચમો વિભાગ શરૂ થઈ ગયો. પહેલાં શું હતું? પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહની જાણકારી, એ 30 ગુણ હતા. અને હવે શું રહેશે તો મિત્રો પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો. ખાસ મિત્રો આમાં કોઈ મોટો ફેરફાર નથી મિત્રો. તો એમાં પણ તમને ડિવાઇઝ કરેલા છે કે એમાં પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર 20 ગુણનું રહેશે, જ્યારે મિત્રો વિષય વસ્તુ 10 ગુણનું રહેશે, પદ્ધતિશાસ્ત્ર 10 ગુણનું રહેશે. આવી રીતે તમને આપેલું છે. એમાં પણ તમને ટોપિક આપવામાં આવેલા છે. અને સામાન્ય જ્ઞાન મિત્રો 5 ગુણનું અને વર્તમાન પ્રવાહ 5 ગુણનું. શિક્ષણ વર્તમાન પ્રવાહ એટલે કે શિક્ષણને લગતા વર્તમાન પ્રવાહ એમ મળીને સામાન્ય જ્ઞાન 5 એમ તમારા 30 ગુણ કમ્પ્લીટ થઈ ગયા. આ મિત્રો આપણે જોયું ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5નો અભ્યાસક્રમ જોઈ લીધો. હવે આપણે જોઈએ ધોરણ 6 થી 8 એટલે કે ટેટ 2 6 થી 8 પહેલાં શું હતું અને અત્યારે શું રહેશે તમારો અભ્યાસક્રમ. ખાસ મિત્રો કસોટીમાં 2 વિભાગ રહેશે, વિભાગ 1 અને વિભાગ 2. પહેલા ટેટ 1માં 5 વિભાગ આપવામાં આવેલા છે. એ મિત્રો બધા જ 30 ગુણના એટલે કે 5 ગુણ્યા 30 એટલે કે 150 માર્ક. હવે આમાં તમને 2 વિભાગ આપવામાં આવેલા છે, પહેલો વિભાગ અને બીજો વિભાગ. પહેલો વિભાગ રહેશે તમારો 75 પ્રશ્નો અને 75 ગુણ એટલે કે 75 માર્કનો પહેલો વિભાગ રહેશે. હવે એમાં પહેલાં શું હતું? જોગવાઈ. તો મિત્રો ખાસ અને સુધારેલ જોગવાઈ. આ અત્યારે હાલની જોગવાઈ છે અને અત્યારે આ સુધારેલી જોગવાઈ. હવે તમારે આ રહેશે અભ્યાસક્રમ. તો એ આપણે જોઈએ. 25 ગુણ મિત્રો બાળ વિકાસ અને શિક્ષણ, શૈક્ષણિક શાસ્ત્ર 25 ગુણ. એમાં બાળ વિકાસ 10 ગુણ, 10 પ્રશ્નો રહેશે. આગળ જોઈએ મિત્રો, એમાં તમને ટોપિક વાઇઝ આપેલા છે કે આ હાથ તમારે કરવાનો છે. મૂલ્યાંકન. પછી બીમાં સમાવેશ શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સમજ 5 માર્કનું રહેશે. આગળ જોઈએ અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર 10 ગુણનું. ભાષા અને અંગ્રેજી એ મિત્રો 15 ગુણ એટલે 25 ગુણ મિત્રો 25 ગુણનું રહેશે. સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 25 ગુણ. હવે મિત્રો એમ મળીને તમારું કુલ 75 માર્કનું આ પૂર્ણ થયો પહેલો વિભાગ. હવે મિત્રો બીજો વિભાગ તમારો 75 ગુણનો રહેશે. 75 ગુણમાં બીજો વિભાગ એમાં શું સુધારો કરવામાં આવ્યો છે તો મિત્રો ગણિત અને વિજ્ઞાન 75 ગુણ પહેલા હતા અને હવે શું છે તો મિત્રો હવે પણ ગણિત વિજ્ઞાન 75 ગુણ, પરંતુ એમાં તમને ટોપિક આપેલા છે કે ગણિત વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર 40 ગુણ રહેશે. વિષય વસ્તુ ગણિત વિષય વસ્તુ 25 ગુણના અને 25 પ્રશ્નો રહેશે. એમાં પણ મિત્રો તમને ડિવાઇઝ કરવામાં આવેલું છે. ગણિતનું પદ્ધતિશાસ્ત્ર 15 ગુણનું રહેશે. એમાં પણ તમને ટોપિક આપવામાં આવેલા છે. ગણિતનું સ્વરૂપ, અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન, ગણિતની ભાષા, સમુદાય ગણિત, મૂલ્યાંકન, એવી રીતે અલગ અલગ તમને ટોપિક આપેલા છે. બીજું મિત્રો જોઈએ વિજ્ઞાન વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર એ 35 ગુણનું રહેશે અને 35 પ્રશ્નો રહેશે. વિજ્ઞાન વિષય વસ્તુ 25 ગુણ 25 પ્રશ્નો. આગળ જોઈએ તો મિત્રો વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર 10 ગુણનું પૂછાશે અને 10 પ્રશ્નો રહેશે તમારા. અથવા તો મિત્રો ભાષા, ખાસ મિત્રો 75 ગુણ ભાષા અંગ્રેજી. હવે અંગ્રેજી એટલે કે ભાષા જો આપણને આપેલી હોય, ગણિત વિજ્ઞાન હોય તો એ પ્રમાણે, અને જો ભાષા આપેલી હોય તો આ પ્રમાણે રહેશે. એમાં પણ તમને ડિવાઇઝ કરેલું છે. જો ગુજરાતી ભાષા 20 ગુણ, એમાં મિત્રો ગુજરાતી ભાષા વિષય વસ્તુ 15 ગુણ. ખાસ મિત્રો તમને ખૂબ જ સારી રીતે તમને આ અભ્યાસક્રમ આપેલો છે.
જેથી તમને મિત્રો આવનારી ટેટ 1 થી 5 અને 6 થી 8ના જે પણ તૈયારી કરે છે વિદ્યાર્થી મિત્રો એમને ખૂબ જ ફાયદો થાય એના માટે મિત્રો ખૂબ જ વિગતવાર તમને અભ્યાસક્રમ આપવામાં આવેલો છે. ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ, અંગ્રેજી ભાષા 20 ગુણ, હિન્દી ભાષા 20 ગુણ, આમાં મિત્રો સંસ્કૃત, ઉર્દુ, મરાઠી 15 ગુણ, આવી રીતે મિત્રો તમને ડિવાઇઝ કરેલા છે. જ્યારે મિત્રો ઉપરોક્ત ભાષા વિષયનું પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તેમજ સંસ્કૃત અથવા તો ઉર્દુ, મરાઠી ભાષા શાસ્ત્ર એવી રીતે મિત્રો તમને ટોપિક વાઇઝ ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવેલું છે. જ્યારે મિત્રો હવે સામાજિક વિજ્ઞાન જો વિષય હોય તો એમાં ઇતિહાસ, ભૂગોળ તો એ પણ તમને ડિવાઇઝ કરવામાં આવેલું છે કે 75 ગુણનું સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ 50 ગુણનું રહેશે અને 50 પ્રશ્નો રહેશે. એ મિત્રો 6 થી 8ના અભ્યાસક્રમમાંથી આવશે. સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર 25 ગુણ, એમાં પણ તમને ટોપિક આપેલા છે કે કયું કયું તમારે કરવાનું રહેશે. નકશા, ચાર્ટ્સ, ચિત્રો, સિક્કા, આ મિત્રો આપણે તમને બધો જ અભ્યાસક્રમ જણાવી દીધો. તો મિત્રો ખાસ આશા રાખું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો 1 થી 5 અને 6 થી 8 તમને મિત્રો ખૂબ જ સારી રીતે અભ્યાસક્રમ આપેલો છે. તો તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો આ અભ્યાસક્રમ વિગતવાર જે જાહેર કરવામાં આવ્યો છે તેના કારણે. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને અવનવી ભરતીને લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.